मतનું મૂલ્ય કેટલું હોય છે તે ચૂંટણી હારી જતા નેતાને ખબર હોય। ભારતમાં એવા મહાનુભાવો છે કે જેઓ એક મતે જીત્યા છે અને એક મતે હાર્યા પણ છે। એક મત સત્તા બદલી શકે છે, એટલે તમારા એક મતથી શું ફરક પડે છે તેવું માનવું એ ભૂલ ભરેલું પગલું હશે। એક મતમાં પણ ઘણી તાકાત રહેલી છે। ચૂંટણી હારનાર નેતાઓમાં સરદાર પટેલ અને અટલ બિહારી વાજપેયીના મહત્વના ઉદાહરણ છે। ચૂંટણી પંચ દ્વારા મતદાન કરવાની અપીલ કરવામાં આવે છે, પરંતુ કેટલાક મતદારો માને છે કે મારા મતથી શું ફરક પડવાનો છે। આપને આજે બતાવીશું એક મત માટે ચૂંટણી પંચ કેટલી મહેનત કરે છે। વાત છે ગીર સોમનાથના ઘટાટોપ જંગલ વચ્ચે આવેલા બાણેજ આશ્રમની, જ્યાં મહંતના એક મત માટે ચૂંટણી પંચે કરી છે વ્યવસ્થા। એક માત્ર મતદાર માટે પોલિંગ સ્ટાફ જંગલમાં 25 કિલોમીટરની દુર્ગમ મુસાફરી કરી પહોંચે છે। મતદારોની દ્રષ્ટિએ ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે। સાથોસાથ વિશાળ અને વૈવિધ્યતાને કારણે પણ દેશનો એક પણ નાગરિક મતદાનથી વંચિત ન રહી જાય તે જરૂરી હોય છે। આ પોલિંગ બૂથ એવું છે જેમાં એક મત પડે એટલે 100% મતદાન પૂર્ણ થાય છે। महंत हरिदास बापू पण लोकोने अपील करे छे कि चौक्कस मतदान करो। एक मत के लिए यहाँ सब व्यवस्था करते हैं, आयोग विभाग और कलेक्टर साहब यहाँ सब व्यवस्था करते हैं। मैं चुनाव करता हूँ, एक वोट के लिए इतनी अहमियत रखे, इतनी सब व्यवस्था करते हैं वो। तो आप सभी भाइयों बहनों से मेरा निवेदन है कि आप सभी जाके अपना मत अधिकार का उपयोग करें। मत अधिकार का उपयोग करने से देश मजबूत होगा और लोकशाही को मजबूत होगी और सभी अपना मतदान जरूर करें। महत्वનું છે કે જંગલનો રસ્તો હોય ત્યાં પહોંચવું મુશ્કેલી ભર્યું હોય છે અથવા મતદારોને મતદાન કરવા દૂર સુધીનું અંતર કાપવું પડે છે। આવી તમામ વિપરીત પરિસ્થિતિઓમાં પણ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગીરના જંગલોમાં આવેલા નેસ અને દેશના એકમાત્ર મતદાર ધરાવતા બાણેજ સહિતના સ્થળોએ વિશિષ્ટ મતદાન મથકો તૈયાર કરી ભારતના 15 જણાના સ્ટાફની વ્યવસ્થા કરી છે। एक मत माटे पण चूंटणी पंच केटली मेहनत करे छे ए देखाड़ी रह्या छे, जेमां जिल्ला चूंटणी तंत्र द्वारा मंदिरनी नजीक आवेला वन विभागना क्वार्टरमां एक व्यक्ति माटे एक प्रिसाइडिंग ऑफिसर, 2 पोलिंग एजंट, 1 पटावाळा, 2 पोलीस તેમજ 1 सीआरपीएफ અને અન્ય સહાયક સ્ટાફ મળી 15 થી વધુ વ્યક્તિઓની મતદાન સંબંધિત કામગીરી માટે નિયુક્તિ કરવામાં આવે છે। જિલ્લા કલેક્ટરની આ મુલાકાત વખતે જંગલના બાણેજ આશ્રમમાં પ્લાસ્ટિકની બોટલો કચરો જોતા કલેક્ટરે જાતે જ વધુ કચરો ઉઠાવી જંગલમાં સફાઈ અભિયાન પણ હાથ ધર્યું હતું। मतदान मथकनी विशेषता ए छे के एकमात्र मतदार छे जे मारी साथे उभा छे, आईना जग्याना महंत छे हरिदासजी, ए एकमात्र मतदार छे અને દેશનું એકમાત્ર મતદાન મથક એવું છે કે જે એક મત માટે ચૂંટણી પંચ દ્વારા અહીંયા મતદાન મથક ઊભું કરવામાં આવે છે। અહીંયા બીએલઓની પણ નિમણૂક થયેલી છે। मतदान मथक में जेटला प्रिसाइडिंग प्लस पोलिंग पार्टी है निमणूक करवामां आवशे। सेक्टर ऑफिसर पण निमणूक थयेली छे अने आजे एने एटला माटे अमे बतावीए छीए कि एक मतनी किंमत छे। आजे ज्यारे जंगल विस्तार में एक मत माटे पंच द्वारा जो आटली तैयारी करवामां आवती होय तो आप सर्वे मतदाताओं ने अपील है कि आगामी जे मे महीना में आपणे जे मतदान 7 तारीखे योजावानुं छे एमां आप आपना मतदान नो जे अधिकार है एनो उपयोग करो।